વિદ્યાર્થી ભાઈઓ બહેનો, સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 10મા પ્રકરણની વાત આપણે કરીએ છીએ. પ્રકરણનું નામ છે ભારત કૃષિ. આ પ્રકરણની અંદર આપણે કેટલાક મુદ્દાઓની વાત કરી છે. એમાં કૃષિના પ્રકારો વિશે આપણે વાત કરી. આ ઉપરાંત ભારતમાં કૃષિ અને પ્રાચીન ભારતમાં કૃષિ પદ્ધતિ અને ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની કૃષિનું ભારતના અર્થશાસ્ત્રમાં ઘણી બધી રીતે મહત્વ રહેલું છે અને દેશનો મોટો વર્ગ કૃષિ ખેતી સાથે સંકળાયેલો છે. આ બધા મુદ્દાની વાત આપણે કરી. જીવન નિર્વાહ ખેતી, ઝૂમ ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી, સઘન ખેતી વગેરે મુદ્દાઓ જોયા. એમાં આગળનો જે મુદ્દો છે એ છે કૃષિ પદ્ધતિઓ. ભારતમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે. ભારતની જે ખેતી છે પ્રાચીન કાળથી જ ચાલી આવે છે અને પ્રાચીન કાળમાં અથવા તો અગાઉના સમયમાં આવું કૃષિની કોઈ ખાસ પ્રકારનું વિભાજન હતું નહીં, કેમ કે ભારતનો ખેડૂત એ પ્રારંભથી જ પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી કરતો આવ્યો છે. પણ આજે આધુનિક યુગમાં અનેક પ્રકારની એ વ્યવસ્થાને કારણે સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી જેવા એના વિભાગો વિકસ્યા છે. એમાં સજીવ ખેતી, જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણની નુકસાનકારક અસરો પણ ધીમે ધીમે વર્તાવા લાગી. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ. એ રીતે આધુનિક ખેતીમાં પુષ્કળ પ્રમાણમાં જંતુનાશકો, દવાઓ અને કીટનાશકો વપરાવા લાગ્યા અને ઉત્પાદન વધારવા માટે આ બધાનો ઉપયોગ થતો. એના કારણે આ જે જંતુનાશકો છે, જે ખાતર છે, જે દવાઓ છે, જે કેમિકલ છે, એની અસર જુદા જુદા પાક, ફળ, શાકભાજી સુધી પહોંચી અને એ રીતે આ જે અસર છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર મનુષ્ય અને પ્રાણીઓ સુધી પહોંચી. આમ એનું વિપરીત પરિણામ આવ્યું અને એના કારણે અનેક પ્રકારના રોગો અને સમસ્યાઓનું સર્જન થવા લાગ્યું. પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા. એ રીતે પુષ્કળ પ્રમાણમાં જમીનમાં, જેને આપણે ફર્ટિલાઇઝર, ખાતર તરીકે ઓળખીએ છીએ, એનો વપરાશ વધવા લાગ્યો અને એ રીતે જમીનની અંદર સેન્દ્રિય પદાર્થો સિવાયના પદાર્થો ઉમેરાતા, પુષ્કળ પ્રમાણમાં દવાઓનો ઉમેરો થતા જમીનની જે મૂળ પ્રાકૃતિકતા છે અથવા તો જમીનના જે જીવો છે, જે અળસિયા છે કે બીજા જીવો છે કે જે જમીનને ફળદ્રુપ રાખવાનું કામ, એનું વિઘટનનું કામ કરે છે, આ પણ બધા નાશ પામ્યા અને એને કારણે જમીનો જે છે એ લાંબા ગાળે બિન ફળદ્રુપ બની અને એમાં ઉત્પાદન વધવાને જગ્યાએ ઉત્પાદનમાં ઘટાડો નોંધાવા લાગ્યો અને અન્ય પર્યાવરણના નુકસાનના પ્રશ્નો પણ ઊભા થયા. અનેક પ્રકારની દવાઓ અને જમીન બગડતા પર્યાવરણનું અસંતુલન પણ સર્જાયું અને આ બધા પ્રશ્નોમાંથી ફરી પાછો સજીવ ખેતીનો ખ્યાલ આગળ આવ્યો અને આ બધા કીટનાશકો, દવાઓ, ખાતર કે જંતુનાશકો વિહીન પ્રાકૃતિક ખેતીની વાત આવી. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે સજીવ ખેતી એ રીતે કોઈ પણ પ્રકારના બાહ્ય પદાર્થો કે જે કેમિકલ કે અન્ય પદાર્થોથી બન્યા છે, દાખલા તરીકે આપણે જુદા જુદા ખાતરો, યુરિયા હોય કે નાઇટ્રોજન હોય કે પોટાશ હોય કે જુદી જુદી પેસ્ટિસાઇડ, દવાઓ, આ કોઈ પણનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવે નહીં. સેન્દ્રિય ખાતર સિવાય એમાં બીજી કોઈ બાહ્ય કેમિકલ યુક્ત, દવાયુક્ત અન્ય કીટનાશકો કે ખાતરો નાખવામાં ન આવે.
એવી પ્રાકૃતિક પદ્ધતિથી જે ખેતી કરવામાં આવે એને સજીવ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે. એ રીતે એમાં જુદી જુદી કીટનાશકો કે અન્ય માટે પણ પ્રાકૃતિક કીટનાશકો અથવા તો પ્રાકૃતિક દવાઓનો જ ઉપયોગ અને પ્રાકૃતિક નિયંત્રણો વાપરવા. દાખલા તરીકે છાણિયું ખાતર છે ફળદ્રુપતા માટે, અળસિયાનું ખાતર એ પણ ફળદ્રુપતા માટે, કમ્પોસ્ટ ખાતર કે જે જમીનની મૂળભૂત ફળદ્રુપતા એ વધારે છે. આ ઉપરાંત એ જુદા જુદા જંતુનાશકો એ પણ પ્રાકૃતિક, એ ગૌમૂત્ર હોય કે લીમડાનું દ્રાવણ હોય કે છાશ હોય વગેરે જેવા પ્રાકૃતિક દ્રાવણો દ્વારા જ જંતુનાશકો એ બનાવવામાં આવે અને એ રીતે એમાં સેન્દ્રિય પદાર્થો જ હોય, જેથી કરીને કોઈ પણ પ્રકારની કેમિકલ અસર, દવાઓની અસર એ ઊભી ન થાય. એવા પ્રકારની જે ખેતી છે એ સજીવ ખેતી છે. સજીવ ખેતી એટલે કે જૈવિક ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતને વળતર પણ સારું મળી રહે છે. એ રીતે સ્વાભાવિક જ રીતે જે પાક પ્રાકૃતિક રીતે તૈયાર થાય છે. આપણે જોઈએ છે કતારમાં ખેતીમાં પુષ્કળ પ્રમાણમાં પેસ્ટિસાઇડ અને દવાઓનો વપરાશ થાય. એ જુદા જુદા પાકો લેવામાં આવે અને રાતોરાત અથવા તો 2-4 દિવસમાં એ પાકો એ ફળ આપવા મળે અને એના જે પાક છે એ વિશિષ્ટ રૂપે અથવા તો ખૂબ જ વિશાળ હોય. તો સ્વાભાવિક જ રીતે આ પ્રકૃતિથી વિરુદ્ધ જાય અને દવાઓના ડોઝ આપીને એ પાકો લેવામાં આવ્યા છે. તો સ્વાભાવિક જ રીતે એમાં પોષણક્ષમ જે તત્વો છે એ નહિવત હોય. એનો દેખાવ ને બધું સારું હોય, પણ પોષણતાની દ્રષ્ટિએ એમાં જે પ્રાકૃતિક રીતે જે પાકો વધે છે, જે એનો કોઈ પણ પાક એ તૈયાર થવાનો એક ખાસ સમયગાળો હોય છે અને એ સમયગાળો પ્રાકૃતિક રીતે એને બક્ષવામાં આવ્યો છે અને એના કારણે એને એનો પ્રાકૃતિક રૂપ, રંગ અને મીઠાશ એ પ્રાપ્ત થાય છે. આવા સમયે બિન પ્રાકૃતિક પદ્ધતિથી એ પાક લેવામાં આવે તો આવી મીઠાશ કે પોષણતા એમાં હોતી નથી. એ રીતે સજીવ ખેતીથી એ એનું પ્રાકૃતિક તત્વ જાળવવામાં આવે છે અને એટલા માટે એની ખાસ પ્રકારની જૈવિક અસરો એના ઉપર થાય અને એ રીતે એમાંથી જે ઉત્પાદન મળે એ સ્વાભાવિક જ રીતે પોષણયુક્ત અને ગુણધર્મવાળું હોય. એની મીઠાશ, સ્વાદ કે સોડમ એ વિશિષ્ટ હોય અને એ રીતે અનેક પ્રકારના ખનિજો અને વિટામિનથી પણ ભરેલું હોય, કેમ કે પ્રાકૃતિક રીતે જ એનું એ પાક એ લેવામાં આવ્યો છે. એ રીતે અત્યારે આધુનિક સમયમાં એ ઘણા બધા લોકો આ પેસ્ટિસાઇડ દવાઓ અને રાસાયણિકની અસર એ જાણતા થયા છે અને એના કારણે મોટો વર્ગ એ સજીવ ખેતી તરફ આગળ વધ્યો છે અને એટલા માટે સજીવ ખેતીના ઉત્પાદનની માંગો પણ વધી છે. સામાન્ય ગામડાઓમાં પણ એ તમે જોતા હશો કે એમાં જુદા જુદા પાકો એ વેચાતા હોય અને એના લખેલા હોય કે ભાઈ સજીવ ખેતીમાંથી ઉત્પન્ન થયેલું છે અને કોઈ પણ પ્રકારની દવા કે કેમિકલ કે છંટકાવ કરવામાં આવ્યો નથી, કેમ કે એના દુષ્પરિણામો એ લોકો જાણતા થયા છે. એના કારણે એની માંગ એ વધી રહી છે. જો વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરવામાં આવે તો સજીવ ખેતીમાંથી પણ સારું એવું વળતર પ્રાપ્ત થઈ શકે એમ છે. એના પછી છે ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી એ લેવામાં આવે છે. આ બધા જ ખેતીના પ્રશ્નો, પુષ્કળ પ્રમાણમાં દવાઓના છંટકાવ, ખાતરોના ઉપયોગ, પર્યાવરણને નુકસાની, એની એ અસરો એ મનુષ્ય અને પ્રાણીઓ સુધી પહોંચે, આ બધામાંથી ટકાઉ ખેતીનો ખ્યાલ વિકસ્યો. ટકાઉ ખેતી એટલે ખેતીમાં પુષ્કળ પ્રમાણમાં એ કેમિકલ, પેસ્ટિસાઇડ કે દવાઓનો, ખાતરોનો ઉપયોગ ન કરવો, પણ જમીનને જરૂરિયાત પૂરતું જ એ ખાતરનો ઉપયોગ એ કરવો, બહારના તત્વો એ આપવા અને બિનજરૂરી તત્વો એ આપવા નહીં. આ ઉપરાંત પાકની ફેરબદલી કરવી, પાકની વ્યવસ્થા જાળવવી,
રાસાયણિક ખાતરો પણ જરૂર હોય તો જ આપવા અને વૈજ્ઞાનિક રીતે એ ખેતી કરવી. કીટનાશકો છે તો એમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો અને પ્રાકૃતિક પદ્ધતિનો ઉપયોગ કરવો. જંતુનાશકોને બદલે જૈવિક જે દવાઓ છે કે જે પ્રાકૃતિક નિયંત્રણ કરે છે એવા પ્રકારનું નિયંત્રણ એ મૂકવું. દાખલા તરીકે ફેરોમોન ટ્રેપ, તો એક પ્રકારની કોથળી હોય અને એમાં દવા મૂકેલી હોય, એમાં એ નુકસાન કરતા કીટકો એ આવી જાય. એટલે એ રીતે આવા પ્રકારની જૈવિક પદ્ધતિઓ એ અમલમાં મૂકવી, જેથી કરીને ખેતીનું ઉત્પાદન જળવાય, ખેતી એ લાંબો ગાળો ટકે અને ખેતીની ભળદ્રુપતા પણ જળવાય. એ રીતે ટકાઉ ખેતીની વાત છે કે જેમાંથી ઉત્પાદન પણ મળે અને સાથે સાથે એના જે નુકસાનો છે રાસાયણિક ખેતીના એનાથી પણ બચી શકાય. એના પછી મિશ્ર ખેતી. આ ખેતીમાં ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. મિશ્ર ખેતી એટલે એક ખેતી પદ્ધતિ સાથે એની સાથે સંકળાયેલી અન્ય પ્રવૃત્તિઓ એ કરવી. સામાન્ય રીતે ભારતના સંદર્ભમાં જોઈએ તો લગભગ ખેતી સાથે પશુપાલન સંકળાયેલું જ છે, પણ આજે ખેતી સાથે વ્યવસાયિક રીતે પણ પશુપાલનને સાંકળવામાં આવ્યું છે. અને એ રીતે ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર વગેરે જેવી, મત્સ્ય ઉછેર વગેરે જેવી પણ પ્રવૃત્તિ એ કરવામાં આવે, જેને મિશ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે ખેતીની સાથે સાથે ખેતી ઉપર નભતી અન્ય એ પદ્ધતિ અપનાવીને પશુપાલન કે મત્સ્ય ઉછેર કે મધમાખી ઉછેર જેવી પ્રવૃત્તિ કરીને મિશ્ર ખેતી દ્વારા વધારે આર્થિક વળતર એ મેળવી શકાય છે. એ રીતે કૃષિ પદ્ધતિઓની અંદર સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી એવા એના મુખ્ય વિભાગો પડે છે. ભારતની કૃષિ પેદાશો. ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને 3 વિભાગમાં વહેંચી શકાય: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. એ રીતે ભારતના કૃષિ ઉત્પાદનને જુદા જુદા 3 વિભાગોમાં એ વહેંચવામાં આવે છે. એ ખરીફ પાક એટલે ચોમાસા દરમિયાન થતો પાક, રવિ પાક જેને આપણે શિયાળુ પાક કહીએ છીએ, અને જાયદ એટલે કે ઉનાળાની ઋતુમાં લેવાતો પાક એ જાયદ પાક છે. એમાં ચોમાસામાં લેવામાં આવતા જે પાકો છે એને ખરીફ પાક કહે છે. પાકનો સમયગાળો જે છે એ જૂનથી ઓક્ટોબર, નવેમ્બર સુધીનો હોય છે. આ ઋતુમાં ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને મઠ, મગ જેવા ખરીફ પાકો ચોમાસાની ઋતુમાં આપણે લઈએ છીએ. રવિ એટલે કે શિયાળાની ઋતુ દરમિયાન જે લેવાય છે એ પાકને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. પાકનો જે સમયગાળો છે એ ઓક્ટોબરથી નવેમ્બર અને માર્ચ, એપ્રિલ સુધીનો હોય છે. એમાં ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે જેવા શિયાળાની ઋતુમાં લેવાતા પાકો એ લેવામાં આવે. જાયદ એટલે કે ઉનાળુ પાક. આ પાકનો સમય માર્ચથી જૂન સુધીનો હોય છે. એ દરમિયાન ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી તથા તરબૂચ, કાકડી, શક્કરટેટી વગેરે જેવા જાયદ ઉનાળાની ઋતુ દરમિયાન તૈયાર થતા પાકો એ લેવામાં આવે છે. દરેક પાકની પોતપોતાની એ ઋતુગત મહત્વ તો હોય છે અને એના કારણે ઋતુગત રીતે જુદા જુદા પાકો એ લેવામાં આવે. હવે તો સંશોધિત બિયારણો એ આવ્યા છે, એના કારણે દરેક ઋતુમાં કેટલાક પાકો પણ લઈ શકાય છે અને એ રીતે જુદા જુદા પાકો એ દરેક ઋતુમાં લઈ શકાય એવા બિયારણો પણ એ આવ્યા છે અને એના કારણે અનેક પ્રકારના પાકો એ હવે 12 માસ આપણે લઈ શકીએ છીએ. મુખ્ય કૃષિ પાક. ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર એ કરવામાં આવે છે. એ રીતે ભારતની મુખ્ય જે કૃષિ પેદાશો છે એની વાત કરવામાં આવે તો ધાન્ય પાક, એમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ. કઠોળમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર. તેલીબિયામાં મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર, અળસી. પીણાની અંદર ચા, કોફી, કોકો જેવા પાકો. રોકડિયા પાકોની અંદર કપાસ, શેરડી, તમાકુ, રબર જેવા રોકડિયા પાકો.
ઔષધીય અથવા તો મસાલા જે પાકો છે એમાં જીરું, વરિયાળી, ઇસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ. ફળફળાદીની અંદર ફળમાં કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ જેવા પાકો. અને શાકભાજીની અંદર બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર વગેરે જેવા વિવિધ પાકો એ લેવામાં આવે છે. આ રીતે ભારતના જે મુખ્ય કૃષિ પાકો છે એને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. એ ધાન્ય પાકો કે જે મુખ્ય તરીકે ખોરાકનું કામ કરે છે. આ ઉપરાંત એની સાથેના જ પાકો એ કઠોળના પાકો છે. એના અન્ય જે પાકો છે તેલીબિયા એ જુદી જુદી રીતે તેલ અને અન્ય વ્યવસાયમાં અથવા તો અન્ય રીતે એનો ઉપયોગ થાય. પીણાની તરીકે ચા જેવા પાકો, કોફી જેવા પાકો પણ લેવામાં આવે. રોકડિયા પાકોનો પણ વ્યાપ વધ્યો છે અને એના કારણે કપાસ, શેરડી, શણ અને તમાકુ, રબર જેવા રોકડિયા પાકો પણ ભારતમાં લેવામાં આવે. મરી મસાલાની દ્રષ્ટિએ અને ઔષધિની દ્રષ્ટિએ જોઈએ તો પણ ભારત એ ખૂબ જ સમૃદ્ધ છે. એમાં અનેક પ્રકારના મરી મસાલાના ઔષધીય પાકો એ જીરું, વરિયાળી, ધાણા, મરી, અજમો, લસણ જેવા અનેક પાકો એ લેવામાં આવે છે. આ ઉપરાંત શાકભાજી પણ અનેક પ્રકારના એ ઉત્પન્ન થાય છે. એ બટાકા, રીંગણ કે વિવિધ પ્રકારના શાકભાજી પણ ભારતના કૃષિ પાકોમાં લેવામાં આવે છે. એ રીતે મુખ્ય કૃષિ પાકોની દ્રષ્ટિએ ભારત અનેક પ્રકારની વિવિધતા ધરાવે છે. આધુનિક સમયમાં તો અનેક પ્રકારના વિદેશોમાંથી પણ નવા નવા પાકો એ ભારતમાં ઉત્પન્ન કરવામાં આવી રહ્યા છે. એ રીતે ભારતમાં મુખ્ય રીતે આટલા એ પાકો એ આપણે જોવા મળે છે. એ રીતે આ મુદ્દાની અંદર આપણે કૃષિ પદ્ધતિઓની વાત એ કરી. એમાં સજીવ ખેતી ઉપરાંત ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી વિશે જોયું. ચોમાસામાં તૈયાર થતા પાકો, શિયાળામાં તૈયાર થતા પાકો અને ઉનાળામાં તૈયાર થતા પાકો અને ભારતની કૃષિની જે મુખ્ય પેદાશો છે એની પણ વાત કરી. એ ધાન્ય પાક હોય, કઠોળ હોય, તેલીબિયા હોય, પીણા હોય, ફળફળાદી હોય, રોકડિયા પાક હોય કે શાકભાજી હોય. એ રીતે એટલા મુદ્દાની વાત આપણે કરી. હવે પછીના મુદ્દાની વાત, ધાન્ય પાકોની વાત આપણે આના પછીના વિભાગમાં વિગતે કરશું.